સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટુ હોમ ફાઇનાન્સર એલિક્સર એનજીઓ અને પોલીસ વિભાગે સંયુક્ત ઉપક્રમે 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા. સુરત શહેરમાં માર્ગ સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ કરાઈ હોય તેમ ટ્રુ હોમ ફાઇનાન્સ અને એલિક્સિર એનજીઓ અને સુરત પોલીસ વિભાગ સંયુક્ત ઉપક્રમે 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જ્યાં વાહન ચાલકો સાથે સાથે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડ્સ અને વિવિધ વિભાગોના કર્મચારીઓને હેલ્મેટ અપાયા હતા. તો ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયું હતું કે હેલ્મેટ માત્ર નિયમ માટે નહીં પરંતુ જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે. છેલ્લા 1 વર્ષમાં હેડ ઇન્જરી અને અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે, જે હેલ્મેટના વધતા ઉપયોગને કારણે શક્ય બન્યું હોય કહેવામાં આવે છે. ટ્રાફિક વિભાગે ખાસ અપીલ કરી છે કે જ્યારે પણ દ્વિચક્રીય વાહન ચલાવો ત્યારે હેલ્મેટ અનિવાર્ય રીતે પહેરો. અકસ્માત સમયે હેલ્મેટ જીવન બચાવી શકે છે. ટ્રુ હોમ ફાઇનાન્સ, એલિક્સર એનજીઓ અને પોલીસ વિભાગ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. હેલ્મેટ એ બોજારૂપ નથી, પરંતુ પોતાની સલામતી માટે છે. ગત વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા 1000 જેટલા હેલ્મેટ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવેલા. છેલ્લા 1.5 વર્ષથી હેડ ઇન્જરીના કેસમાં ઘટાડો થયો છે. હેલ્મેટ પહેરવાને કારણે અકસ્માતના સમયે માથાની તો બચાવ થાય છે, પરંતુ ખૂબ ઈજાઓને કારણે હેડ ઇન્જરી થવાને કારણે કોમામાં પણ જતા રહેતા હોય છે. એવી ઘટનાઓ છેલ્લા 1.5 વર્ષથી પણ ઘટી છે. આ તબક્કે હું એનજીઓ અને પોલીસ વિભાગનો આભાર માનું છું. આ એવા કર્મચારીઓ છે કે જે પેશન્ટો સાથે કામ કરતા છે, રોજબરોજ એક્સિડન્ટના કેસ પણ જોતા હોય છે, તો પોતે તો હેલ્મેટ પહેરે ને બીજા બંને પણ પહેરાવે અને પોતાની સલામતી સાથે બીજાની પણ સલામતીની ચિંતા કરે. એ જ આ એનજીઓ અને પોલીસ વિભાગનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરાઈ છે કે હેલ્મેટનું મહત્વ સમજો અને દરેક સફરમાં તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું ન ભૂલતા તેમ કહ્યું હતું.